નમસ્કાર, પ્રણામ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તુલા રાશિઓવાળા જુલાઈ 2026માં ઘરબાર છોડીને જવું પડશે, કારણ કે 7 ભયાનક ઘટનાઓ આ જુલાઈના મહિનામાં તમારી સાથે થવાની છે. આ જુલાઈના મહિનાને સામાન્ય ન સમજતા, કારણ કે 3 અધૂરા સપના પણ તમારા પૂરા થવાના છે. સાથીઓ, જે જિંદગી તમને બોજ લાગી રહી હતી, હવે એ જિંદગીમાં તમને ખુશી મળવાની છે, જેના માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે તડપી રહ્યા હતા. તુલા રાશિ, છેલ્લા 6 મહિનાઓએ તમને બહુ રડાવ્યા છે. નાની એવી ખુશી માટે પણ તમારે તરસવું પડ્યું. જ્યારે સહારાની તમને જરૂર હતી, ત્યારે કોઈએ તમારી પાસે ઊભા પણ ન રહ્યા. પોતાની જિંદગીને તમે એકલા જ ચલાવતા રહ્યા. પરંતુ હવે સમય આવી ગયો છે આ જુલાઈ મહિનામાં કંઈક મોટું કરવાનો. હવે એ ખુશીઓ તમને મળવાની છે, જેના માટે તમે વર્ષોથી તરસતા હતા. તુલા રાશિ, છેલ્લા 6 મહિનામાં તમે કંઈક ને કંઈક જરૂર ગુમાવ્યું છે. જી હા તુલા રાશિ, કંઈક એવી કિંમતી વસ્તુ ગુમાવી છે, જેનો અફસોસ તમને બહુ થયો. ભલે કોઈ સંબંધ હોય, ભલે તમારી સંપત્તિ હોય, ભલે ધન દોલત હોય, ભલે શરીરથી એવું કંઈક હોય, કંઈક ને કંઈક તમે જરૂર ગુમાવ્યું છે. એટલી ચિંતાઓ તમને સતાવી છે આ 6 મહિનામાં, જેમને તમે રાત્રે સૂવા નથી દીધા. એક ડર તમારી અંદર વધી રહ્યો હતો, જેને તમે જકડી રાખ્યો હતો. આગળ તમે વધી શકતા નહોતા એ ડરના કારણે, કે ક્યાંક ને ક્યાંક ખોટું ન થઈ જાય. કારણ કે તમે તમારા જીવનમાં જ્યારે બધું જ સમેટતા હતા, જ્યારે તમારા જીવનમાં જે દુઃખ તકલીફો, જે ચિંતાઓ રહેતી હતી, તેમને તમે સમેટવામાં લાગેલા હતા, ત્યારે જ એક મુસીબતમાંથી તમે બહાર નીકળતા તો બીજી મુસીબત તરત જ તમને ઘેરી લેતી. એવું લાગી રહ્યું હતું માનો કોઈની પનોતી લાગી ગઈ હોય, કોઈની નજર લાગી ગઈ હોય. જેમ તેમ કરીને તમે તુલા રાશિ પોતાના જીવનના દુઃખોને સહી લીધા. હવે લાગ્યું કે હવે ચિંતા મુક્ત જીવન ચાલી રહ્યું છે. પરંતુ એ જ સમયે કંઈક એવી જીવનમાં ઘટનાઓ ઘટી ગઈ કે ચિંતાઓ ડબલ થઈ ગઈ. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે દરેક દુઃખની ઘડીનો અંત નિશ્ચિત છે. અને આ જે જુલાઈનો મહિનો છે, આ જે ગ્રહ સિતારા જે પરિવર્તન કરી રહ્યા છે, જે એકલતા તમને આ 6 મહિનામાં મહેસૂસ થઈ, જે ચિંતા તણાવે તમારા જીવનને નરક બનાવી દીધું હતું, હવે તેનાથી મુક્તિ મેળવવાનો સમય આવ્યો છે. સાથીઓ, છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે દરેક જગ્યાએ નમ્યા છો. જ્યાં ભૂલ નહોતી, ત્યાં પણ તમને ખોટા ઠેરવવામાં આવ્યા. એક મુસીબતમાંથી બહાર આવવામાં બહુ સમય લાગ્યો. જિંદગી બહુ ધીમી ચાલી રહી હતી. પરંતુ મિત્રો, આ જુલાઈનો મહિનો કંઈક નવી વાર્તા તમારા માટે લખી રહ્યો છે. જો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો, અને કોમેન્ટમાં તમારું નામ અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા ઉપર કાયમ માટે રહે. તુલા રાશિના મિત્રો, જુલાઈથી લઈને ડિસેમ્બર સુધીનો સમય મિત્રો, એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. તો તમે તૈયાર થઈ જાઓ. એક ભૂલ જો તમે કરી દીધી, જી હા તુલા રાશિ, એક નાની એવી પણ ભૂલ કરી દીધી, તો આજે જુલાઈનો મહિનો છે, તમને પૂરી જિંદગી પર પસ્તાવો આપી શકે છે. એટલા માટે હવે ભૂલ બિલકુલ નથી કરવાની. અને જો જે હું તમારા જીવનમાં જણાવી રહ્યો છું, જો એ થઈ રહ્યું છે, તો કોમેન્ટમાં જરૂર જણાવો. શું તમે આ 6 મહિનામાં કોઈ કિંમતી વસ્તુ ગુમાવી છે? તે ભલે કોઈ સંબંધ હોય, કોઈ પોતાનું હોય, કોઈ પ્રેમ હોય, સંપત્તિ હોય, ઉમ્મીદ હોય, આશા હોય, કંઈક ને કંઈક વસ્તુ તો તમે ગુમાવી છે. તે કેમ ગુમાવી છે? રાહુના કારણે. તમારા 7મા ભાવમાં બેઠેલા રાહુના કારણે કંઈક એવી હરકતો, કંઈક એવી ઘટનાઓ તમારી પાસે કરાવી રહ્યો છે, જેને ન ચાહવા છતાં પણ તમારે કરવી પડી, જેનાથી કંઈક ને કંઈક તમારે ગુમાવવું પડ્યું છે. પરંતુ મારા તુલા રાશિના જાતકો, આવનારો આ જુલાઈનો મહિનો, કેટલોય મોટા સપના તમારા પૂરા થશે, કેટલી ઘટનાઓ પણ ઘટશે, કેટલાક પોતાના અસલી ચહેરા તમારી સામે આવશે. પરંતુ સાથીઓ, તમારે
બિલકુલ હાર નથી માનવાની. છેલ્લા 6 મહિનાઓ તમને સાથીઓ મજબૂત બનાવે છે. હવે મિત્રો, તમે પહેલાં જેવા નથી રહ્યા. જ્યારે વર્ષની શરૂઆત થઈ હતી ત્યારે તમે કંઈક ઓર હતા, પરંતુ હવે જ્યારે આ જુલાઈનો મહિનો, જ્યારે 6 મહિના ખતમ થઈ ચૂક્યા છે, ત્યારે હવે તમે બિલકુલ બદલાઈ ચૂક્યા છો. તમે ન ચાહવા છતાં પણ એવા કાર્ય કર્યા જેનાથી તમને દુઃખ પહોંચ્યું છે. ન ચાહવા છતાં પણ તમે કંઈક એવી વસ્તુઓ કરી છે જેનાથી તમને પછીથી બહુ વધારે દુઃખ દર્દ થયું છે. શેના માટે કરી? પોતાના માટે કરી. પોતાના પરિવાર માટે કંઈક એવી વસ્તુઓ કરી. તમે પોતાના મનને બહુ માર્યા. જે વસ્તુ તમને પસંદ ન હતી તે પણ તમે કરી છે. જે ખાવાનું પસંદ નહોતું તે પણ ખાધું. જેનાથી વાત નથી કરવા માગતા તેની સાથે પણ વાત કરવી પડી, કારણ કે નિયતિએ તમારી સાથે કંઈક એવો જ ખિલવાડ કર્યો છે. ન ચાહવા છતાં પણ પોતાના મનને કંટ્રોલ કર્યું છે. પોતાની છાતી પર તમે પથ્થર રાખ્યો છે, પરંતુ બસ બહુ થયું. જુલાઈનો મહિનો, જ્યાં 5 જુલાઈના રોજ તમારી જ રાશિના સ્વામી શુક્રદેવ સિંહ રાશિમાં જઈ રહ્યા છે, એટલે કે 11મા ભાવમાં, એટલે કે લાભ ભાવમાં જઈ રહ્યા છે. જે કેતુ તમારા પહેલા ભાવમાં, એટલે કે તમારી જ રાશિમાં બેઠા હતા. છેલ્લા 6 મહિનાથી સાથીઓ તમે એકલા હતા. ભીડમાં પણ તમને એકલતા મહેસૂસ થઈ રહી હતી. તમને કોઈ સમજી નહોતું શકતું. જીવનસાથીથી માનો તો એવું લાગી રહ્યું હતું કે યાર, મારા જીવનસાથી તો મારી કદર જ નથી કરતા. બસ માત્ર હું જ એફર્ટ્સ લગાવે રાખું છું, એવું તમને મહેસૂસ થઈ રહ્યું હતું. પરંતુ અહીંયા જ્યારે તુલા રાશિ સ્વામી શુક્ર 11ના ભાવમાં આવશે તો વસ્તુઓ પૂરી રીતે પલટાશે. વાર્તા પૂરી રીતે બદલાઈ જશે. આ સિવાય મંગળનું સાથીઓ તમારા 10મા ભાવમાં હોવું એક નવી ઉર્જા પેદા કરશે. તમારા જીવનમાં મોટી મોટી ખુશીઓ હવે શરૂઆત થતી દેખાઈ રહી છે. તો આવો મિત્રો, વિસ્તારથી જાણીએ. વિડીયોને નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે પૂરો મહિનાનું રાશિફળ તમને આજે હું આપવાનો છું. સૌથી પહેલાં સાથીઓ, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ જરૂરથી લખજો. શનિદેવની કૃપા તમારા પર વરસવાના છે, કારણ કે તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને તેનું પ્રતીક તાજવું છે. શનિ પોતે ન્યાયના દેવતા છે, તેથી તુલા રાશિમાં આવીને શનિદેવ વ્યક્તિને ખૂબ જ ન્યાયપ્રિય, શિસ્તબદ્ધ અને વ્યવહારુ બનાવે છે. તુલા રાશિ, જો આ બધું જ તમારા જીવનમાં થઈ રહ્યું છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આવો સાથીઓ, વિડીયોમાં આગળ વધીએ. જુઓ મિત્રો, તમે બધાને સંભાળ્યા. તમે સાથીઓ પોતાના ઘરના લોકોને સંભાળ્યા, ઘરની સ્થિતિને સંભાળી, આર્થિક સ્થિતિને સંભાળી. ડૂબતાને તમે કિનારો બતાવ્યો સાથીઓ, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે કોઈ નજરે ન આવ્યું તમને. ના તો ઘરના લોકો, ના તો પારકા લોકો. છેલ્લા 6 મહિનામાં તમારી સાથે આ જ થતું આવ્યું છે કે તમે બધાનું જીવન સંવારી રહ્યા હતા, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે કોઈ તમને તમારી નજરે ન આવ્યું. સાથીઓ, આ જ વસ્તુ તો તમને થઈ રહી હતી, અને એક પછી એક વસ્તુ એટલી ઉલझતી હતી કે તમને સમજાતું નહોતું કે યાર, કરું તો શું કરું. તુલા રાશિ, તમે કોઈ ઊંડા ફસાયેલા હતા. આગળ વધવા માગતા હતા પણ વધી નહોતી શકતા. ક્યારેક તમારા ઘરના કંઈક કહેતા તો તમે જ્યાં કામ કરતા ત્યાં કંઈક અલગ જ માહોલ થઈ જતો. ચિંતા તણાવ એટલો હતો કે સાથીઓ બહાર આવવાનો મોકો જ નહોતો મળી શકતો. પણ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. તુલા રાશિના જાતકો માટે હવે ઠોકર ખાઈને શીખનારો સમય આવ્યો છે. હવે તમે એ ભૂલો નહીં કરો જે તમે પાછલા સમયમાં કરી હતી. હવે તમે એક મજબૂત માણસ બન્યા છો. હવે તમે પોતે પોતાનું ધ્યાન રાખશો. પોતાની જરૂરિયાતોનું, પોતાની ખુશીઓનું હવે તમે ધ્યાન રાખવાના છો. અને આ જુલાઈના મહિનામાં સૌથી મોટો મૂળ મંત્ર એ જ છે કે હવે તમારે પોતાના માટે જીવવાનું છે. જી હા, હવે તમારે પોતાના માટે જીવવાનું છે.
જે પસંદ હોય તે ખાવાનું છે, જે કપડું પસંદ આવી જાય તેને ખરીદીને પહેરી લેવાનું છે, જ્યાં ફરવાની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જવાનું છે, કોઈને પૂછશો નહીં, કોઈનું મન રાખશો નહીં. તમે શું કરો છો મિત્રો? 10 જણાને પૂછો છો કે તું ચાલે છે મારી સાથે, તને આ પસંદ છે? અરે છોડી દો આ બધી માયાજાળ. તમને જો કોઈ પસંદ છે તો જાતે કરી લો. તમે પોતાની સાથે એન્જોય કરો સાથીઓ. યકીનન આ જુલાઈનો મહિનો બહુ જ શાનદાર રહેશે તમારા માટે. આ સિવાય સાથીઓ ધ્યાન રાખો, રાહુના કારણે ભટકી બહુ રહ્યા છો તમે. મને ખબર છે મિત્રો, ન ચાહવા છતાં પણ તમે કંઈક એવા કામ કર્યા જે તમે નહોતા કરવા માગતા. તમને રાહુએ બહુ ભટકાવ્યા છે. ખોટા લોકોના જંગલમાં તમે ફસાયા છો. સાથીઓ, વર્ષ જ્યારે શરૂ થયું છે, તમને જ્યાં પહોંચવાનું હતું તમે ત્યાં ન પહોંચ્યા, પરંતુ કોઈ બીજી જગ્યાએ પહોંચી ગયા. તમારા જીવનમાં આ જ ચાલતું આવ્યું છે. હું સારી રીતે જાણું છું કે કારણ કે રાહુએ ભટકાવ્યા છે તમને. એક એકલતા મહેસૂસ થઈ રહી છે, એટલે કે કોઈ પોતાનું નથી. તમને એવું મહેસૂસ થાય છે કે ક્યાંક ચાલ્યો જાઉં બધું જ છોડીને. તમને એવું મહેસૂસ થાય છે કારણ કે જવાબદારીઓનો બોજ ઉપાડતા ઉપાડતા તમારી આ હાલત થઈ છે. પરંતુ જો હું વાત કરું તો તુલા રાશિ, આવનારો આ જુલાઈનો મહિનો કંઈક અલગ કેમ કહે છે? જુઓ, રાહુ તો 7મા ભાવમાં બેઠા છે, પણ આનો પાવર ઓછો કોણ કરશે? સૂર્ય. સૂર્ય ક્યાં જશે સાથીઓ? સૂર્ય જશે સાથીઓ હવે તમારા 10મા ભાવમાં, એટલે કે કર્મ ભાવમાં. જે દુશ્મન, જે છુપાયેલા શત્રુ કાર્યક્ષેત્રમાં તમને પરેશાન કરી રહ્યા હતા, ક્યારે કરી રહ્યા હતા? જુઓ, 16 જુલાઈના રોજ સૂર્ય જશે કર્ક રાશિમાં 10મા ભાવમાં, જ્યાં પહેલાંથી જ ગુરુ અને બુધ હાજર છે. અને ગુરુની સાથે જ્યારે સૂર્ય મળી જશે ત્યારે તો તમારા જેટલા છુપાયેલા શત્રુઓ છે તેમનો વિનાશ નક્કી છે. ભલે તમે જોબ કરો છો કે બિઝનેસ કરો છો, તો તે દુશ્મન હવે તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. સાથીઓ, જે રાજનીતિ ચાલી રહી હતી એ રાજનીતિમાંથી પણ હવે તમને મુક્તિ મળવાની છે. દેવાની જો હું વાત કરું તો તુલા રાશિવાળાનું અને દેવાનો એક એવો નાતો છે, ભલે જન્મો જન્મથી કહી દો, ક્યારેય ખૂટતો જ નથી. દેવું એટલું સતાવે છે તમને કે રાતોની ઊંઘ સુધી લઈ જાય છે. એક દેવામાંથી મુક્ત થાવ છો તો બીજું દેવું સામે આવીને ઊભું રહી જાય છે. પરંતુ સાથીઓ, સારી વાત એ છે કે ગુરુની સાથે જ્યારે સૂર્ય અને બુધ પહોંચશે 10મા ભાવમાં, તો તુલા રાશિઓવાળા દેવામાંથી હવે ધીમે ધીમે નહીં પણ સ્પીડમાં બહાર આવવાના છે. લખીને રાખી લો, પણ કંઈક સાવધાની તમારે રાખવાની છે, જે વિડીયોના હું આખરીમાં જણાવીશ. મને કોમેન્ટમાં જણાવજો, શું આ બધી વસ્તુઓ થઈ રહી છે? દેવામાંથી બહાર નીકળવા માગ્યું પણ અચાનકથી કંઈક એવી ઘટના થઈ ગઈ. ભલે ઘરમાં કોઈ બીમાર થઈ ગયું હોય, ભલે કંઈક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય અને કરજો લેવો પડ્યો હોય. એક કરજો ખતમ થયો. તમને લાગ્યું કે યાર ચાલો દેવામાંથી હું મુક્ત થઈ રહ્યો છું. તમને એવું લાગ્યું કે હવે ધીમે ધીમે ચાલો દેવામાંથી રાહત મળી. પરંતુ અચાનકથી તમારા જીવનમાં એક એવી ઘટના ઘટી કે તમારે એક વધુ નવો કરજો લેવો પડી ગયો. જો એવું થયું હોય તો કોમેન્ટમાં મને જણાવો. મિત્રો, પાછલા વર્ષોથી આ જ બધી વસ્તુઓ તમારી સાથે થઈ રહી છે. આ સિવાય શત્રુઓનો પણ આ જ હાલ છે. પરંતુ તમારા 5મ ભાવમાં બેઠેલા શનિ, જે 27 જુલાઈના રોજ શનિદેવ વક્રી થઈ જશે કુંભ રાશિમાં, એટલે કે તમારા 5મા ભાવમાં જ. અને શનિનું વક્રી થવું સાથીઓ 5મા ભાવમાં તમારી પાસે કંઈક કહી રહ્યું છે. શું કહી રહ્યું છે? સમજી લો. જીવન તો બની જશે. જો ન સમજ્યા તો જીવન વધુ ઉલઝી જશે. શું કહી રહ્યા છે શનિ? શનિદેવ તમારા રાશિના યોગકારક ગ્રહ છે, જે 5મા ભાવમાં વક્રી થઈ રહ્યા છે. અને શનિદેવ તમારી પાસે કહી રહ્યા છે કે હવે ધનની બાબતોમાં તમારે શિસ્ત અપનાવવી પડશે. એક બજેટ બનાવીને તમારે ચાલવું પડશે. ફિઝ્યુલ ખર્ચાઓને હવે તમારે ભૂલવા પડશે. જ્યાં 10 રૂપિયા તમે ખર્ચો છો ત્યાં કોશિશ કરજો કે 8 રૂપિયા ખર્ચો કરો. જે તમારી આદત છે
જ્યાં 10 ખર્ચવાના હોય છે ત્યાં 20 ખર્ચો કરી દો છો તમે. હવે એ આદતને હટાવવી પડશે. હવે શિસ્ત લાવવી પડશે. જે વ્યક્તિ શિસ્તથી ચાલશે, શનિદેવ તેના જીવનમાં હવે ધનની સ્પીડ ઓર વધારવાના છે, પણ શિસ્ત અપનાવવાની છે. જે લોકો સટ્ટો રમે છે, શેર માર્કેટમાં તરત જ તમને ફાયદો જોઈએ તો આ વસ્તુ ન કરો. શોર્ટકટ ન અપનાવતા. આવનારા કંઈક સમય સુધી શનિદેવ ક્યારેક પણ શોર્ટકટ મારવા માટે અલાવ નથી કરતા. આ સિવાય ધનની બાબતોમાં જેટલું થઈ શકે શિસ્તમાં રહો અને થોડાક પોતાના મનને કંટ્રોલમાં કરીને ચાલજો. અય્યાસીમાં દેખાડો કરવામાં પૈસા નથી વાપરવાના. જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ તમારે પૈસા વાપરવાના છે. થોડોક પોતાની કમાણીનો 1-2% હિસ્સો દાન પુણ્યમાં તમારે વાપરવાનો છે. આ કામ કરશો તો ધનના રસ્તા ખુલતા જ જશે. આ સિવાય આ જે સમય ચાલી રહ્યો છે બિલકુલ ધ્યાનથી સાંભળો. મંગળનું તમારા 10મા ભાવમાં હોવું તમારી પાસે સાથીઓ કંઈક અનનેસેસરી ખર્ચો કરાવી શકે છે. કાર્યક્ષેત્ર અને સુખ સુવિધાઓ પાછળ ખર્ચ થવો એ વાત તો ઠીક છે. તમારી લાઈફમાં કંઈક લક્ઝરી વસ્તુઓ આવી શકે છે. કંઈક કમ્ફર્ટની વસ્તુઓ આવી શકે છે. ગાડી ખરીદી શકો છો. તમારા રિનોવેશનનું કામ થઈ શકે છે. અને દિક્કત શું છે કે મંગળ છે તે સેનાપતિ છે. મંગળ થોડાક ઉગ્ર ગ્રહ છે. ક્યારેક ક્યારેક શું કરે છે, જ્યાં 10 ખર્ચવાના હોય ત્યાં 50 ખર્ચ કરાવી દે છે. તમે મિત્રો વધારે ખર્ચ કરી નાખો છો તો થોડાક કંટ્રોલ કરજો. જેટલી લાંબી ચાદર એટલા જ પગ તમારે લાંબા કરવાના છે. દોડ દંભ દેખાવ નથી કરવાનો, નહીંતર પરેશાની તમને થઈ શકે છે. આ સિવાય તુલા રાશિ, એક વાત મને જણાવો કે પાછલા લગભગ 2 વર્ષમાં તમે જેના પર ભરોસો કર્યો છે તે સારી વાત છે, પણ બદલામાં તમને ક્યારેય પણ તે એ ફીલ નથી થયું કે યાર જેના પર હું પ્રેમ લૂંટાવી રહ્યો છું બદલામાં તેણે તમને ક્યારેય એટલો પ્રેમ આપ્યો છે જેટલો તમે કરતા હતા. જેને જેટલી તમે ઇજ્જત આપતા હતા તેને ક્યારેય પણ તમને એટલી ઇજ્જત ન આપી. જેના માટે તમે રાતમાં ઊંઘ બગાડીને તેની મદદમાં લાગેલા હતા. જ્યારે તમને જરૂર પડી ત્યારે તેને ફક્ત ધોકો આપ્યો છે. એટલા માટે આવા લોકોથી સાવધાન રહો. તુલા રાશિ, તમે જેટલું આપો છો લોકોને એટલું જ એ તમને નથી આપતા, બલકે એ જ લોકો તમારી કદર ખોરવા પર અડ્યા રહે છે. તમને માનસિક ચિંતાઓ આપે છે, તણાવ આપે છે, તમારી અંદર ડર ઉત્પન્ન કરે છે, તમને સાથીઓ મતદારમાં છોડી દે છે. આજ તો તમારી જિંદગી રહી છે પાછલા લગભગ 3 થી 4 વર્ષોથી. જો એવું થયું છે તો કોમેન્ટમાં જરૂર જણાવો. તમે જેટલું કરો છો એટલું જ લોકો તમારી ઓર ખરાબ કરે છે. સાથીઓ, આ જ વસ્તુ થઈ રહી છે કારણ કે ગ્રહોની સ્થિતિ એવી હતી જેમાં થાય છે શું કે આપણને જો કોઈ માણસ પ્રત્યે સમર્પિત રહીએ છીએ, ભલે આપણે પોતાનો જીવ પણ તેના માટે કુરબાન કરી દઈએ તો પણ તે વ્યક્તિ સેટિસ્ફાઈડ નથી થતો આપણાથી. ભલે તમારા જીવનસાથી હોય, ભલે તમારા ઘરના લોકો હોય, ભલે તમે પોતાની પૂરી જિંદગી જવાબદારીઓમાં નિભાવવામાં લગાવી દીધી છે, પરંતુ સાથીઓ તેના પછી પણ તમારો એહસાન નથી માન્યો ક્યારેય પણ. ભલે કોઈ પણ હોય, એહસાન કોઈ નથી માનતું તમારું. પરંતુ હવે સાથીઓ તમારે પોતાની વેલ્યુ કરવાની છે. પોતાની સેલ્ફ રિસ્પેક્ટ વધારવાની છે. જે તમારી વેલ્યુ કરે છે તેના માટે જ કરવાનું છે. જે તમારી સાથે પ્રેમ કરે છે તેની સાથે જ તમે પ્રેમ કરો. જે તમારી મદદ કરે છે તમે પણ તેની જ મદદ કરો. આ સિવાય સાથીઓ ધ્યાનથી સાંભળજો. હવે અંતિમ ક્ષણો આવી ચૂકી છે વિડીયોની. બિલકુલ ધ્યાનથી સાંભળી લેજો. મહત્વપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું, એટલા માટે નજરઅંદાજ ન કરતા. અને વધુ કહું તો આ મહિનાનો બહુ જ સચોટ હશે. સાથીઓ શું કરવાનું છે ધ્યાનથી સાંભળો કે મંગળ તો અહીંયા ખર્ચા વધારશે, કાબૂ કરી લેજો. આ સિવાય જે સૂર્ય છે તે અહીંયા જશે 10મે. તેના વિશે પણ મેં તમને જણાવી દીધું છે. પરંતુ બુધ વક્રી થવાના છે. ક્યાં વક્રી થવાના છે? બુધ જશે 7
જુલાઈના રોજ વક્રી થઈને તમારા 9મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં પાછા જશે. બુધનું વક્રી એટલે કે સાથીઓ પાછળ જવું, અને બુધ પાછળ જઈ રહ્યા છે મિથુન રાશિમાં. જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે તો તેના દુષ્પ્રભાવ પણ હોય છે. મિત્રો, બુધ વક્રી થશે તમારા 9મા ભાવમાં, તો રિલેશનશિપમાં સાવધાન રહેજો. તમારો પાર્ટનર ધોકો આપી શકે છે. તમારો પાર્ટનર તમારો મિસયુઝ કરી શકે છે. તમે કોઈ એવી રિલેશનશિપમાં જઈ શકો છો જ્યાં ટાઈમ વેસ્ટ થશે. તમારી ઇમોશન, તમે બહુ વધારે ત્યાં વીક થઈ શકો છો. કોઈ ખોટું કદમ ઉઠાવી શકો છો. તમે પોતાના પાર્ટનર પર બધું જ કુરબાન કરી શકો છો. ઇમોશનલી બહુ વધારે તમે વીક થઈ જશો. ધ્યાન રાખજો, સંતાનનો પણ અહીં પક્ષ હોય છે સાથીઓ. તો અહીંયા સંતાનનું પણ બહુ ધ્યાન રાખવાનું છે. તમારી સંતાન કોઈ ખોટા ક્ષેત્રોમાં જઈ શકે છે. સંતાનની સાથે રિલેશનશિપ ખરાબ થઈ શકે છે. લડાઈ ઝઘડા થઈ શકે છે. થોડોક કંટ્રોલ કરજો. આ સિવાય સાથીઓ, ભાગ્યનો સાથ તો પૂરો મળશે તમને પરંતુ કંઈક સાવધાની છે જે મેં તમને જણાવી દીધી તે અપનાવવી પડશે તમારે. ધ્યાન રાખજો કે પહેલા ભાવમાં કેતુ કાફી ટાઈમથી બિરાજમાન છે. પહેલા ભાવમાં કેતુ અહીં બિરાજમાન હતા તો તમને લાગતું હતું કે મારી કોઈ વેલ્યુ નથી કરતું. તમને ભીડમાં પણ એકલતા મહેસૂસ થઈ રહી હતી. તમે કોઈના પર પણ ભરોસો નહોતા કરી શકતા, અને મનમાં સાથીઓ તમને એક અલગ વિચાર હંમેશા રહેતો હતો, કારણ કે કેતુ બેઠા હતા લગ્ન ભાવમાં, જેનાથી જીવનસાથીની સાથે પણ ખટપટ ચાલતી આવતી હતી. તમારા જીવનસાથી ભલે ગમે તે કરી લે, તમને મજા નથી આવતી, પરંતુ સાથીઓ હવે રાશિ સ્વામી શુક્ર 11મા ભાવમાં આવી જશે. ક્યારે આવશે શુક્ર? શુક્ર 5 જુલાઈના રોજ મહિનાની શરૂઆતમાં જ તમારા લાભ ભાવમાં એટલે કે 11મા ભાવમાં પ્રવેશ કરી જશે. અને શુક્રનો કેતુ સાથે આ દ્રષ્ટિ સંબંધ અને ગ્રહ સ્થિતિ, એક વાત સમજી લો કે જીવનમાં ઠંડાપણું હતું, હવે તે ખતમ થવાનું છે. શુક્ર સાથીઓ પ્રેમના કારક છે, તમારી રાશિના સ્વામી છે, અને એ જ જ્યારે 11મા ભાવમાં જશે તો જીવનનું જે ઠંડાપણું છે તેને ખતમ કરશે. તમારા જીવનસાથીની સાથે તમારા રિલેશનશિપ કાફી સારા થવાના છે. પ્રેમ વધવાનો છે. જે રૂકાવટો પેદા થઈ રહી હતી તે હવે ખતમ થવાની છે. કેતુની અસર ઓછી થશે. અને સાથીઓ, શુક્ર અહીંયા તમને કાફી સારા પોઝિટિવ પરિણામ આપશે. ખાસ કરીને જીવનસાથીની સાથે તો આ વાત બહુ સારી છે, પરંતુ ધ્યાન રહે, ભટકી શકો છો તમે. જી હા, પોતાના જીવનસાથી સિવાય તમે કોઈ બીજાના પ્રત્યે તમને આકર્ષણ થઈ શકે છે. થોડાક કંટ્રોલ કરજો. થર્ડ પર્સનનું કામ થઈ શકે છે, તો થોડાક કંટ્રોલ કરજો. જો એવી વસ્તુ થઈ રહી છે તો વસ્તુઓ ગુપ્ત રાખજો, નહીંતર રિલેશનશિપ ખરાબ થઈ શકે છે. આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખજો. હવે કંટ્રોલ તો કરી લેશો તમે, પણ હવે સાવધાની શું રાખવાની છે? શનિની તો ઠીક ચાલી રહ્યું છે, મેં શરૂઆતમાં તમને જણાવી દીધું, પરંતુ સાથીઓ એક ઉપાય પણ છે જે તમારે કરવો પડશે. ઉપાય શું છે? જરા ધ્યાનથી સાંભળજો. તમારે આ મહિનો પૂરો મહિનો શરૂઆતથી મહિનાના એન્ડ સુધી જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારથી તમારે એક નિયમ બનાવવાનો છે. રાત્રે સૂતી વખતે શું કરવાનું છે? રાત્રે સૂતી વખતે તમારે શનિદેવનું ધ્યાન લગાવવાનું છે. કોનું ધ્યાન લગાવવાનું છે? શનિદેવનું. શનિદેવનું ધ્યાન કરજો અને ઓમ શનેશ્વરાય નમઃ મનોમન તમારે દોહરાવવાનું છે. લગભગ તમે 11 વાર 21 વાર જેટલી વાર પોતાની શ્રદ્ધા ક્ષમતા છે એટલું તમે બોલી શકો છો. મનમાં શનિદેવના તમને મંત્રનો જાપ કરીને જે પણ તમારી ઈચ્છાઓ છે તે બોલીને તમારે સૂઈ જવાનું છે. આનાથી થશે શું? કારણ કે જ્યારે શનિ વક્રી થાય છે તો શનિદેવની પાસે આપણી જે ઈચ્છાઓ છે તે તરત જ પહોંચે છે, અને શનિદેવ તમારી ઈચ્છાઓને પૂર્તિ બહુ જલ્દી કરશે. તો સાથીઓ, આ મંત્ર જરૂર જાપ કરવો, અને થઈ શકે તો આ મહિનામાં જેટલું થઈ શકે કૂતરાઓની સેવા કરજો.
કૂતરાઓની સેવા કરવી એટલે કે કોઈ જો કૂતરો બીમાર છે તો તેને તમે હોસ્પિટલ લઈ જઈ શકો છો, તેના માટે દવા કરાવી શકો છો, કૂતરાઓની સેવા જરૂર કરો, ખાવા પીવાની વસ્તુઓ આપી શકો છો। તો આ કામ તમારે જરૂરથી કરવું જોઈએ। હવે સાવધાની શું રાખવાની છે? 5 મોટી સાવધાની રાખવાની છે। પહેલી, ઇમોશનલ તમે બહુ વધારે થશો આ સમયે, આ મહિને પણ તમે ઇમોશનલ થશો। ઇમોશનલ ગેમ કોઈ રમી શકે છે, તમારી પાસે પૈસા માગી શકે છે, તમારી પાસે પોતાનો સમય માગી શકે છે। તો ઇમોશનલ નથી થવાનું। હવે થોડુંક પોતાનું સેલ્ફિશ તમારે બની જવાનું છે। જુબાન પર થોડોક લગામ લગાવી લો, વાણી પર સંયમ રાખો, થોડાક કઠોર વચન તમે બોલી શકો છો, કંટ્રોલ કરજો। સાથીઓ, પ્રેમમાં રિસ્પેક્ટ જોઈએ। હવે તમને જે માણસ તમારી રિસ્પેક્ટ નથી કરતો, કોઈ વાંધો નહીં, તેને જીવનમાંથી કાઢી મૂકો। હવે તમને પ્રેમમાં રિસ્પેક્ટ જોઈતી હશે તો આ વાતનું ધ્યાન રાખજો। સ્વાસ્થ્ય તમારું કાફી સારું એવું નથી કહી શકતો। કેમ નથી કહી શકતો? કારણ કે કેતુ છે અને સૂર્ય આવી રહ્યા છે, તો શરીરમાં ડેફિનેટલી તમને બદલાવ જોવા મળશે, પરંતુ આંખોથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે। પાછલા ટાઈમ પર પણ આંખોથી જોડાયેલી તમને સમસ્યાઓ થઈ છે પાછલા કેટલાક દિવસોમાં, અને એ જો આ થઈ છે તો કોમેન્ટમાં જણાવજો। રાત થતાં જ સ્ટ્રેસ થોડોક વધી રહ્યો હતો, હવે તે ઓછો થવાનો છે। આ સિવાય સાથીઓ, જુઓ કે આંખોની સમસ્યા તમને થઈ શકે છે અને ચર્ચાઓ પર થોડુંક વધારે ધ્યાન રાખજો। ગળાની સમસ્યા થઈ શકે છે, તમને ગળામાં પેન થઈ શકે છે, ચાંદા પડી શકે છે, દાંતમાં દુખાવો થઈ શકે છે, તો આ થોડુંક ધ્યાન રાખજો। આ વસ્તુઓ પર ભણવામાં વધુ ફોકસ કરવું પડશે। જે લોકો ભણે છે તેનું થોડુંક ધ્યાન રાખજો। તો સાથીઓ, આજની વિડીયોમાં મેં બધા જ ટોપિક્સ કવર કરી દીધા છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। રાધે રાધે। જય શ્રી કૃષ્ણ મિત્રો।